આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં દેશના સૌથી મોટા સેનેટરી પેડ ઉત્પાદન એકમનો શુભારંભ કરાવ્યો. માધવપુર ગેડ મેળાની ઉજવણી નિમિત્તે અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકામાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સમગ્ર વિશ્વ સહિત રાજ્યભરમાં ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસથી ઉજવણી. કચ્છ જિલ્લાના ભુજ નજીકથી માદક પદાર્થના જથ્થા સાથે 2 વ્યક્તિની ધરપકડ કરાઈ. અને રાજ્યમાં આગામી 4 દિવસ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં દેશના સૌથી મોટા સેનેટરી પેડ ઉત્પાદન એકમનો શુભારંભ કરાવ્યો. શ્રી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે સામાન્ય માણસને સરળતાથી આરોગ્યની સેવાઓ મળે તેવી સુવિધા વિકસાવી છે. રાજકોટના બિલિયાળા ખાતેથી માસિક સ્વચ્છતા જાગૃતિ કેમ્પનો શુભારંભ કરાવતા શ્રી પટેલે જણાવ્યું કે રાજ્ય આરોગ્યલક્ષી સેવાઓના ઉત્પાદનમાં અગ્રેસર છે. આજે લગભગ 2200 થી વધારે લોકોને આ ગ્રુપ રોજગારી આપી રહ્યું છે. એમાંય 50% વધારે મહિલા કર્મચારીઓને રોજગારી આપીને મહિલા સશક્તિકરણ માટેનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલું જ નહીં, આજે પાન હેલ્થ દ્વારા મેન્સ્ટ્રુઅલ અવેરનેસ અને મહિલા સશક્તિકરણના ભાગરૂપે 2,51,000 સેનેટરી પેડનું નિઃશુલ્ક વિતરણ કરવાની જે પ્રતિબદ્ધતા દર્શાવી છે તે પણ અભિનંદનને પાત્ર છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની મુલાકાત લીધી. તેમની ઉપસ્થિતિમાં દીવમાં નવા બનેલા 2 સર્કિટ હાઉસની ચાવી હોટેલ તાજ ગ્રુપને સોંપાઈ હતી. આ પ્રસંગે પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ હાજર રહ્યા હતા. દીવના જલંધર બીચ સ્થિત એનેક્સ સર્કિટ હાઉસ ખાતે કે જે હવે ગેટવે દીવ કહેવાશે અને દીવ ફોર્ટ સર્કિટ હાઉસ કે જે હવેથી ધ ફોર્ટ હાઉસ તરીકે કહેવાશે. ભારતીય સંસ્કૃતિની વસુધૈવ કુટુંબકમની વિભાવના સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરી રહી છે. વડોદરામાં પારુલ યુનિવર્સિટીમાં CSR કન્વેન્શન અને બેસ્ટ પ્રેક્ટિસીસ એવોર્ડ વિતરણ સમારોહમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે હકારાત્મક વિચારધારા સાથે જરૂરિયાતમંદોને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે 24 કેટેગરીમાં વિવિધ સંસ્થાઓને એવોર્ડ એનાયત કરાયા હતા. આ વર્ષે સમગ્ર રાજ્યમાં માધવપુર ગેડ મેળાની ઉજવણી કરાશે. પોરબંદર ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરાયા છે. આવતીકાલે સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે, 2 એપ્રિલે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે, 3 એપ્રિલે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે અને 5 એપ્રિલે સોમનાથ મંદિર ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં 6 થી 10 એપ્રિલ સુધી ચાલનારા 5 દિવસીય માધવપુર ગેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વના 8 રાજ્યો ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 6 એપ્રિલે સાંજે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં મુસ્લિમોએ મસ્જિદોમાં ઈદની ખાસ નમાજ અદા કરી હતી. ભરૂચ જિલ્લામાં ઈદની નમાજ બાદ મુસ્લિમ ભાઈઓ એકબીજાને ગળે મળીને ઈદની ખુશી મનાવતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે હિન્દુ ભાઈઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદ પાઠવી હતી. મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદ નિમિત્તે નમાજ અદા કરી ભાઈચારા સાથે ઉજવણી કરી હતી. विसनगर में अल्हम्दुलिल्लाह बहुत अच्छा रहा और तमाम लोगों ने अच्छे से मोहब्बत से ईद का दिन सेलिब्रेट किया और तमाम लोगों ने बड़े एहतमाम के साथ ईद मनाया और दुआ करता हूं कि इसी तरीके से हर साल मुसलमान आपस में मिलते जुलते रहें और तमाम लोग आपस में मेल मोहब्बत से रहें और ईद की खुशी मनाते रहें. ભાવનગરમાં ઈદની નમાજ બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ કબ્રસ્તાનમાં જઈ મરહૂમોની કબર ઉપર ફૂલ ચડાવી દુઆઓ કરવામાં આવી હતી. નમાજ બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા દેશ અને દુનિયામાં શાંતિ, સુખ અને ભાઈચારો કાયમ રહે તેવી દુઆઓ પણ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા ખાતે રાજ્યસ્તરીય વિકસિત ભારત યુવા સંસદ યોજાઈ, જેમાં રાજ્યના તમામ જિલ્લાઓના 10 યુવાનોએ બંધારણના 75 વર્ષની યાત્રા વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં કુલ 108 યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ યુવાનોને એક શ્રેષ્ઠ નેતા, વક્તા બનવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ યુવા સંસદમાં કચ્છની આયુષી કેનિયાએ પ્રથમ સ્થાન, વડોદરાની સોનાલિકા નિગમે દ્વિતીય સ્થાન અને ગાંધીનગરના પ્રથમ ટાકોલિયાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું.
3 વિજેતાઓ કેન્દ્રીય હોલ સંવિધાન સદનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 12,000 મહિલાઓએ ઘુમર નૃત્ય કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરતમાં રાજસ્થાની લોકો સૌથી મોટી સંખ્યામાં રહે છે. કાપડ માર્કેટ સાથે સંકળાયેલી રાજસ્થાની લોકોએ સુરતમાં પોતાના વતન રાજસ્થાન દિવસની અનોખી ઉજવણી કરી હતી. તેઓએ ગોડાદરા સ્થિત મરુધર મેદાનમાં ઘુમર નૃત્ય કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કચ્છ જિલ્લાના ભુજ નજીક માનકુવા વિસ્તારમાંથી કારમાંથી 41 લાખ રૂપિયાની કિંમતના માદક પદાર્થ સાથે 2 વ્યક્તિની ધરપકડ કરાઈ છે. સાંભળીએ એક અહેવાલ. આરોપીના કબજાની કારમાંથી માદક પદાર્થ કોકેન 41 ગ્રામ તથા અફીણ 2 ગ્રામના જથ્થા સાથે પોલીસે 2 વ્યક્તિઓને પકડી પાડ્યા છે. પશ્ચિમ કચ્છ SOG દ્વારા આ 2 આરોપીઓને પકડી પાડવામાં આવેલ હોય પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આકાશવાણી સમાચાર માટે રામજી મેરિયા, કચ્છ ભુજ. મોરબીના હળવદમાંથી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે PGVCL 77 લાખ રૂપિયાથી વધુની વીજ ચોરી ઝડપી છે. PGVCLની 74 ટીમોએ વિવિધ વિસ્તારમાં દરોડા પાડી 820 વીજ જોડાણ ચેક કર્યા હતા, જેમાં 112 જોડાણમાં ગેરરીતિ સામે આવતા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબીના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ઘનશ્યામગઢ, અજીતગઢ અને ધનાળા સહિતના ગામોમાં 55 જોડાણ, ત્યારે હળવદ શહેરમાં 35 જોડાણમાં ગેરરીતિ સામે આવી હતી. રાજ્યમાં આગામી 4 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આવતીકાલે પંચમહાલ, દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આવતીકાલે પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 40.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ચૈત્રી નવરાત્રિનું આજે બીજું નોરતું હોવાથી યાત્રાધામ અંબાજી મંદિરમાં સવારે 2 મંગળા આરતી કરવામાં આવી. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે બીજા નોરતાથી આઠમ સુધી રોજ સવારે 2 મંગળા આરતી કરવામાં આવે છે. એક આરતી ગર્ભગૃહની અંદર, જ્યારે બીજી આરતી ઘટ સ્થાપન પાસે થાય છે. અંબાજી મંદિરમાં ફૂલોનો પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરને રંગબેરંગી લાઇટોથી પણ શણગારવામાં આવ્યું છે. પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે 1 લાખથી વધુ ભક્તોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. ST વિભાગ દ્વારા 50 જેટલી ST બસો 24 કલાક દોડાવવા માટેની સુવિધા કરાઈ છે. યાત્રાળુઓની સુરક્ષા માટે તળેટીથી લઈને નિજ મંદિર સુધી 3 DYSP, 12 PI, 12 PSI સહિત 950થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે. અમદાવાદ ખાતે 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. કોંગ્રેસની કાર્યકારિણી બેઠક સવારે સરદારબાગ, શાહીબાગ ખાતે, જ્યારે સાંજે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાશે. તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા હાલ તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. IPL ક્રિકેટમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં દેશના સૌથી મોટા સેનેટરી પેડ ઉત્પાદન એકમનો શુભારંભ કરાવ્યો. માધવપુર ગેડ મેળાની ઉજવણી નિમિત્તે અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકામાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સમગ્ર વિશ્વ સહિત રાજ્યભરમાં ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસથી ઉજવણી. કચ્છ જિલ્લાના ભુજ નજીકથી માદક પદાર્થના જથ્થા સાથે 2 વ્યક્તિની ધરપકડ કરાઈ. અને રાજ્યમાં આગામી 4 દિવસ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.